હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પ્રોગ્રામિંગ વિથ મિહિલમાં. તો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જે વિડીયો જોયો હતો એમાં આપણે જે ચાઇલ્ડ સિલેક્ટર ઉપર જે CSS પ્રોપર્ટી લગાવીએ છીએ એનો જે રૂલ છે એ આપણે જોયો, ડિસ્કસ કરી લીધું છે કે કેવી રીતે તમે ચાઇલ્ડ સિલેક્ટર ઉપર રૂલ એપ્લાય કરી શકો છો અને CSS પ્રોપર્ટી સેટ કરાવી શકો છો. હવે આપણે CSS ની એક પ્રોપર્ટી છે ડિસ્પ્લે પ્રોપર્ટી, જેના વિશે આપણે ચર્ચા કરવાની છે આ વિડીયોની અંદર. સો એન્ડ સુધી જોજો કે ડિસ્પ્લે પ્રોપર્ટીઝમાં ઘણા બધાને કન્ફ્યુઝન છે કે કેવી રીતે વર્કઆઉટ કરે છે ડિસ્પ્લે પ્રોપર્ટીઝ, તો એના વિશે આપણે જોઈશું. તો છેક સુધી વિડીયો જોજો જેથી તમને ક્લેરિટી આવી જાય, કોઈ કન્ફ્યુઝન હોય તો એ તમારું દૂર થઈ જશે. સો ડિસ્પ્લે પ્રોપર્ટીની અગર વાત કરીએ તો CSS ની અંદર ડિસ્પ્લે પ્રોપર્ટીઝમાં ઘણી બધી વેલ્યુઝ આપણે સેટ કરી શકીએ છીએ જે ઓલરેડી CSS આપણને આપે છે. જેમ કે અગર હું કોઈ ઓબ્જેક્ટ છે, મતલબ કે એલિમેન્ટ આપણે લઈએ, જેમ કે પેરેગ્રાફ ટેગ લઈએ અને આ પેરેગ્રાફમાં હું અહીંયા આપું છું કે હેલો એવરીવન, આવું હું કંઈક સ્ટેટમેન્ટ અહીંયા લખું છું. આને આપણે એક્ઝિક્યુટ કરાવીએ. સો હેલો એવરીવન અહીંયા આવી ગયું. હવે હું અહીંયા જાઉં છું અને મારા પી ટેગ ઉપર ડિસ્પ્લે પ્રોપર્ટીને સેટ કરાવું છું. હવે ડિસ્પ્લે પ્રોપર્ટીઝની તમને વેલ્યુ જોઈએ તો નન આવી શકે છે, બરાબર છે. પહેલી પ્રોપર્ટી જે છે એ નન છે. રિફ્રેશ કરી દઈશ તો તમને અહીંયા પી ટેગ નહીં મળે. હવે આપણે અહીંયા પેજનું સોર્સ જે છે એ જોઈએ, એટલે કે HTML આપણું કોડ દેખાશે આપણા બ્રાઉઝરમાં અને અહીંયા આપણને ptag નું જે કોડ છે એ દેખાશે, એલિમેન્ટ આપણને HTML માં દેખાશે, પણ બ્રાઉઝર એને લોડ નહીં કરે. સો ફર્સ્ટ પ્રોપર્ટી જે છે, મતલબ કે જે ડિસ્પ્લે છે એની ફર્સ્ટ વેલ્યુ જે છે એ છે નન. તો આ ક્યારે યુઝ કરવાની છે? તો જ્યારે તમારા HTML-માં કોઈ કન્ટેન્ટ છે બટ એને તમારે અમુક સ્પેસિફિક ઇવેન્ટ ના થાય, કાં તો તમારે કોઈ સ્પેસિફિક એ વસ્તુ જ્યાં સુધી લોડ ના થાય, ડિપેન્ડન્સી હોય અગર કોઈ એલિમેન્ટ ઉપર, એવા સંજોગોમાં તમારે એને ડિસ્પ્લે નથી કરાવવું. ભલે HTML-માં છે બટ યુઝરને નથી બતાવવું, બ્રાઉઝરમાં એને લોડ નથી કરાવવું, ત્યારે તમે એ એલિમેન્ટ પર ડિસ્પ્લે પ્રોપર્ટી નન સેટ કરી શકો છો. લેટર ઓન jQuery જાવાસ્ક્રિપ્ટથી તમે પાછું એને ડિસ્પ્લે બ્લોક કરાવી શકો છો. તો ડિસ્પ્લેની જે વેલ્યુ છે નન અને બ્લોક, એ કેવી રીતે કામ કરશે એ બતાવું. અત્યારે હાલ આપણે આ પ્રોપર્ટી જે છે પી ટેગ એલિમેન્ટ જે છે એના ઉપર ડિસ્પ્લે નન સેટ કર્યું છે. તો બ્રાઉઝરની અંદર તમે જોઈ શકો છો કે પેરેગ્રાફ ટેગ નથી લોડ થઈ ગયો, રાઈટ, કારણ કે ડિસ્પ્લે નન છે. હવે હું અહીંયા બ્લોક કરી દઉં છું, રિફ્રેશ કરીશ તો પાછું આપણું આવી જશે. હવે હું કોઈ પ્રોપર્ટી લખતો જ નથી, જે મેં પહેલા જ પી ટેગ ખાલી લખ્યું હતું, તો ઇનિશિયલ લેવલ પર પણ લોડ થશે. મતલબ કે બાય ડિફોલ્ટ તો આપણું એલિમેન્ટ લોડ થશે અગર એમાં કોઈ પણ પ્રોપર્ટી એપ્લાય નથી કરી ડિસ્પ્લેની તો. પણ જો હું ડિસ્પ્લેમાં નન એપ્લાય કરી દઉં છું, મારે એ કન્ટેન્ટને પેજ લોડ થાય ત્યારે નથી બતાવવું, ત્યારે હું ડિસ્પ્લે નન આપી દઈશ બાય ડિફોલ્ટ. તો ડિસ્પ્લે નન અને બ્લોક આ બંને પ્રોપર્ટી તમારી યુઝ થશે હાઇડ એન્ડ શો કરાવવા માટે તમારા કન્ટેન્ટને સિમ્પલી. ઓકે, હવે ડિસ્પ્લેમાં જે અમુક પ્રોપર્ટી આવે છે એમાંની એક પ્રોપર્ટી છે ઇનલાઇન પ્રોપર્ટી. તો અહીંયા હું ઇનલાઇન આપી દઈશ, રિફ્રેશ કરીશ તો હવે આવી રીતે પ્રોપર્ટીની જે એક્ઝિક્યુશન છે, પ્રોપર્ટીનું જે એક્ઝિક્યુશન છે એ થશે. મતલબ થયો શું કે જો આપણે અહીંયા જે કન્ટેન્ટ લખ્યું છે એક CSS નું ટાઇટલ છે અને આ પી ટેગ છે. પી ટેગ નો મતલબ શું થાય, તમે જેટલા બી પી ટેગ આપશો એ હંમેશા બ્રાઉઝર નવી લાઈનમાં એક્ઝિક્યુટ કરશે. પણ જ્યારે તમે ડિસ્પ્લે પ્રોપર્ટીને ઇનલાઇન કરો છો તો એ શું કરશે કે તમારી જે એક્ઝિસ્ટિંગ લાઈન હશે એની જોડેથી જ તમારું એ કન્ટેન્ટને સ્ટાર્ટ કરશે, રાઈટ. હવે માની લો કે અહીંયા હું એક બટન લઉં છું અને બટનને આપી દઉં છું કે સબમિટ, અને અહીંયા બટન જે છે એને ક્લોઝ કરી દઉં છું. હવે હું અહીંયા રિફ્રેશ કરું તો બટન પણ તમારું બાજુમાં જ આવે છે. ઓબ્વિયસ વસ્તુ છે કે બાજુમાં આવશે. હવે અહીંયા હું એક બી ટેગ લઉં છું અને એમાં હું ટેસ્ટ નામનો એક કન્ટેન્ટ નાખી દઉં છું અને અહીંયા પેજને રિફ્રેશ કરાવું છું તો ટેસ્ટ પણ બાજુમાં આવશે, રાઈટ. બધા જ કન્ટેન્ટ તમારા બાય ડિફોલ્ટ અહીંયા જાય છે. હવે આપણે ડિસ્પ્લે પી ટેગ જે છે એને બંધ કરી દઈએ, રાઈટ. જે ડિસ્પ્લે પ્રોપર્ટી ઇનલાઇન હતી એને આપણે ક્લોઝ કરીએ છીએ, રિફ્રેશ કરીએ છીએ તો હવે જુઓ પી ટેગ જે છે
એ નવી લાઈનમાં છે અને એના પછી જે બી કન્ટેન્ટ આપણે લખ્યું બટન અને જે બી ટેગમાં ટેસ્ટ આપણે જે બનાવ્યું છે અને ટેસ્ટ જે આપણે લખ્યું છે બી ટેગની અંદર એ બંને ઓટોમેટિક નવી લાઈનમાં જાય છે. કેમ? કારણ કે પેરેગ્રાફ ટેગનો રૂલ છે કે પેરેગ્રાફ ટેગ લખવાથી તમારું બ્રાઉઝર એને નવી જ લાઈનમાં કન્સિડર કરશે. તો પેરેગ્રાફ ટેગ પત્યા પછીનો જે કન્ટેન્ટ છે એ બી ન્યૂ લાઈનમાં જશે, રાઈટ? બટ જ્યારે મેં ડિસ્પ્લે અહીંયા ઇનલાઈન કરી દીધું છે તો થશે એવું કે પી ટેગમાં પ્રોપર્ટી વાગી ગઈ ઇનલાઈન, એટલે કે હવે એના પછી જે પણ કન્ટેન્ટ હશે બધું એક જ લાઈનમાં જે છે એ ત્યાં લઈ જશે. તો આ રીતે તમે ઇનલાઈન પ્રોપર્ટીનો યુઝ કરી શકો છો તમારા એલિમેન્ટ્સને એક જ લાઈનમાં દેખાડવા માટે ઇનલાઈનનો યુઝ કરશો, રાઈટ? પછી આવશે તમારું ઇનલાઈન બ્લોક પ્રોપર્ટી. ઓકે, રિફ્રેશ કરીશું તો થોડુંક સ્પેસિંગ તમને ઉપરથી માર્જિન છોડ્યું હોય એવું લાગશે, મતલબ ઉપરની ટોપ સાઈડથી. જેમ કે અહીંયા હું ફરીથી બતાવું, અહીંયા ઇનલાઈન રાખું છું, રિફ્રેશ કરું છું તો આવી રીતે દેખાય છે. હવે હું ઇનલાઈન બ્લોક કરી દઉં છું, રાઈટ? અને રિફ્રેશ કરું છું તો આવી રીતે સ્પેસિંગ લેશે થોડું. મતલબ ઇનલાઈન બ્લોક જે છે એ તમારું હાઈટ વિડ્થ કે સ્પેસિંગ લેશે. ઇનલાઈનની અંદર તમે કોઈ પણ જાતની હાઈટ વિડ્થ આપશો એ કામ નહીં કરે. ઇનલાઈન એ ફિક્સ રહેશે. આ વસ્તુ ધ્યાન રાખજો. તો હવે આ એક્ઝામ્પલને સારી રીતે સમજવો હોય તો કેવી રીતે સમજીએ આ પ્રોપર્ટીઝને? આપણે એના માટે શું કરીએ, અહીંયા એક કન્ટેન્ટ ક્રિએટ કરીએ. આને હાલ પૂરતું હું બંધ કરી દઉં. આપણે એક ડીવ લઈએ. આ ડીવની અંદર હું કોઈ આઈડી આપી દઉં છું કે ડિસ્પ્લે ડીવ, અને આ ડીવ જે છે એને આપણે ક્લોઝ કરીશું હાલ પૂરતું. હવે અહીંયા હું પી ટેગ આપું છું, એની અંદર સ્પેન ટેગ આપણે આપીએ છીએ અને અહીંયા આપણે પી ટેગને ક્લોઝ કરીએ છીએ. ઓકે, હવે આ સ્પેન ટેગમાં કોઈ બી કન્ટેન્ટ આપી દઈએ કે test1, ઓલરાઈટ. અને અહીંયા આપણે બીજો પણ સ્પેન ટેગ લઈ લઈએ જે પી ટેગની અંદર જ હોય. હવે આ જ પી ટેગને હું કોપી કરું છું અને અહીંયા જાઉં છું અને અહીંયા test2 આવી રીતે કરી દઉં છું. અહીંયા જાઉં છું, 3 કરી દઉં છું. આવી રીતે હું કોઈ કન્ટેન્ટ બનાવું છું, રાઈટ? એટલે કે આપણો કન્ટેન્ટ અત્યારે જે ડિસ્પ્લે થશે આ રીતે થશે, કારણ કે આ બધા પી ટેગ છે એટલે 1 બાય 1 લાઈન બાય લાઈન એ આવશે. હવે કરવાનું એ છે કે આપણે થોડી પ્રોપર્ટી સેટ કરીએ જેથી ડિસ્પ્લે વ્યવસ્થિત થાય આપણું. તો મારું જે ડીવ છે અત્યારે હાલ એની અંદર આપણે ચાઇલ્ડ સિલેક્ટર વાળો જે રૂલ છે એને લગાવીશું અને આપણે આપી દઈશું કે મારા જેટલા પણ પી ટેગ છે ડીવની અંદર એ બધાનું કોઈ બેકગ્રાઉન્ડ કલર છે તો એને બ્લેક આપી દઈએ, રાઈટ? કોઈ બી કલર તમે આપી શકો છો. સો રિફ્રેશ તો બ્લેક આપી દઈશું. હવે જે ફોન્ટ છે એનો કલર આપણે આપીશું, કારણ કે બ્લેકની અંદર બ્લેક ફોન્ટ દેખાશે નહીં, તો આપણે અહીંયા ખાલી વ્હાઈટ કરી દઈએ જેથી આપણા ફોન્ટ જે છે દેખાશે. ઓલરાઈટ, હવે આપણે જઈએ અને સ્પેન ટેગ પર CSS આપીએ. તો સ્પેન ટેગ પર શું કરશું કે બેકગ્રાઉન્ડ કલર એનો ડિફરન્ટ કરવા માટે રેડ કરીશું. રિફ્રેશ, સો આ રેડ કલર થઈ ગયો, રાઈટ? હવે કરીએ એવું કે આ જે પી ટેગ છે એની અંદર હું ડિસ્પ્લે પ્રોપર્ટી આપીશ, કારણ કે ડીવ ટેગની અંદર 3 પી ટેગ લીધા છે અને આપણે ડિસ્પ્લે પ્રોપર્ટી આપીએ છીએ ઇનલાઈન. ઓલરાઈટ, રિફ્રેશ કરું આ પેજને તો જો આ એક જ લાઈનમાં સેટ થઈ ગયા. હવે હું આમાં જ હાઈટ આપવાનો ટ્રાય કરું કે ભાઈ 50 પિક્સેલની મારી હાઈટ છે ઇનલાઈનની અંદર. રિફ્રેશ કરીશ, કોઈ ઇફેક્ટ નહીં થાય, રાઈટ? આ છે તમારી ઇનલાઈન પ્રોપર્ટી. પણ અગર હું ઇનલાઈન બ્લોક કરી દઉં છું, હવે આપણે શું કરીશું, આ જ કોપી કરીને અહીંયા પેસ્ટ કરીએ. તો જુઓ આ છે તમારી ઇનલાઈન બ્લોક, મતલબ કે લાઈનમાં તો દેખાશે, એક જ લાઈનમાં તમારો કન્ટેન્ટ છે, પણ હાઈટ જે આપી છે 50 પિક્સેલ એ કન્સિડર કરશે, જ્યારે આમાં હાઈટ વિડ્થનો કોઈ ફરક નહીં પડે. આ ફરક છે ઇનલાઈન અને ઇનલાઈન બ્લોકનો. ઇનલાઈન અને ઇનલાઈન બ્લોક બંને તમારા કન્ટેન્ટને એક લાઈનમાં સેટ કરશે, પણ જ્યારે હાઈટ વિડ્થની વાત આવશે ત્યારે ઇનલાઈન જે છે એ હાઈટ વિડ્થને કન્સિડર નહીં કરે. સેકન્ડ, કે જો અહીંયા ઇનલાઈન જે છે ઉપરના કન્ટેન્ટ
જે છે એને એકદમ અડીને આવે છે, જ્યારે અહીંયા થોડુંક એક સ્પેસિંગ લઈને ઓટોમેટિક એ બ્લોકની જેમ કન્સિડર કરશે, રાઈટ? એટલે કે શું થાય છે કે જ્યારે તમે બ્લોક કરશો, હવે માની લો કે સિમ્પલ હું અહીંયા બ્લોક કરી દઉં છું, ડિસ્પ્લે બ્લોક, તો હવે શું થશે જુઓ, રિફ્રેશ આવી રીતનું દેખાશે. બ્લોક એટલે વન કાઇન્ડ ઓફ તમારું પીટેગના જેમ જ કામ કરશે, મતલબ કે પીટેગ જેમ એક નવી લાઈનમાં જ લે છે બ્રાઉઝર, એવી જ રીતે બ્લોક બી તમારું નવી લાઈનમાં કન્સિડર કરશે. સો આ રીતે તમારી બ્લોક, ઇનલાઇન બ્લોક અને ઇનલાઇન પ્રોપર્ટી જે છે એ ચાલશે. હવે ઇનલાઇન ફ્લેક્સ આવે છે, તો આપણે એને લઈએ ઇનલાઇન ફ્લેક્સ, રિફ્રેશ કરીએ. સો આ છે ઇનલાઇન ફ્લેક્સ. આની અંદર તમે હાઇટ વિડ્થ આપશો એ પણ એ એક્ઝિક્યુટ કરશે. જેમ કે અહીંયા હું 60 પિક્સેલ કરી દઉં, રિફ્રેશ કરી દઉં છું, તો આવી રીતે ચાલશે. ઇનલાઇન ફ્લેક્સ અને ઇનલાઇન આ બંનેમાં ફરક એ છે કે આમાં બી હાઇટ વિડ્થ ગણશે. હવે વસ્તુ જોઈએ ખાલી ફ્લેક્સની, કે ભાઈ ફ્લેક્સમાં શું થશે, તો રિફ્રેશ, આ છે તમારું ફ્લેક્સ. ઇનલાઇન ફ્લેક્સ અને ફ્લેક્સ આ બંને શું કરશે, એઝ અ કન્ટેનર થશે, મતલબ કે બ્લોક અને ઇનલાઇન બ્લોક તો છે. હવે જો બ્લોક ફરીથી તમને કરું, આ ફ્લેક્સ છે અને અહીંયા ખાલી આપણે બ્લોક કરીએ છીએ, રિફ્રેશ કરીએ, આ છે બ્લોક પ્રોપર્ટી. તમે સમજો કે બ્લોક પ્રોપર્ટીમાં હું અહીંયા હાઇટ 60 પિક્સેલ છે, એની 70 પિક્સેલ અગર કરું છું, તો મારી હાઇટ ક્યાં વધે છે, એનું જે બેકગ્રાઉન્ડ છે એની વધે છે. હવે ફ્લેક્સ કરું છું, બ્લોકના કેસમાં આ હાઇટ જે કન્ટેન્ટ છે ટેસ્ટ1 વાળો જે આપણો સ્પેન્ટેક છે એમાં એઝ ઇટ ઇઝ છે, પણ જ્યારે ફ્લેક્સ કરીશું તો એ જે સ્પેન્ટેક છે એની હાઇટ પણ એટલી જ છે જેટલી પીટેગની આપણે હાઇટ આપી છે, મતલબ કે 70 પિક્સેલ. એટલે કે તમારું જે પેરેન્ટ છે, ફ્લેક્સ શું કરે છે, તમારા જે પેરેન્ટ છે એના એકોર્ડિંગ એડજસ્ટમેન્ટ કરશે અને કન્ટેનરની સાથે એડજસ્ટ થશે, મતલબ કે તમારું જે પીટેગ છે એને એઝ અ કન્ટેનર લેશે અને કન્ટેનરના એકોર્ડિંગ તમારું આ કન્ટેન્ટ જે છે એને એપ્લાય કરશે. આ છે તમારું ફ્લેક્સ. ફરીથી આપણે એક વખત ઇનલાઇનને અહીંયા કરી દઈએ કે આ ઇનલાઇન છે, ઇનલાઇન ફ્લેક્સ. હવે અહીંયા રિફ્રેશ કરીએ તો આ થઈ ગયું તમારું ઇનલાઇન ફ્લેક્સ, રાઈટ? અને આ છે તમારું ઇનલાઇન બ્લોકનો એક્ઝામ્પલ અને આ સિમ્પલ છે તમારું ઇનલાઇન. આના સિવાય પણ ઘણી પ્રોપર્ટીઝ છે, જેમ કે કન્ટેનર છે, બીજું ટેબલ છે, ડિસ્પ્લે ટેબલ. તો અલગ અલગ પ્રોપર્ટીઝ તમે તમારી રીતે વર્કઆઉટ કરી શકો છો. બટ મેજરલી ડિફરન્સ જે કન્ફ્યુઝન વાળો છે એ ઇનલાઇન બ્લોક, ફ્લેક્સ અને ઇનલાઇન ફ્લેક્સ, આ 4 પ્રોપર્ટીમાં હોય છે, જેનું આપણે અહીંયા ડિસ્કશન કર્યું. સો આઈ હોપ કે તમને આમાં ખબર પડી હોય. અગર ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ નાખી શકો છો અને આની પ્રેક્ટિસ તમે કરી શકો છો તમારી રીતે. ઠીક છે, મળીએ આપણે આવતા વિડીયોની અંદર. આવજો.